હેલો. હાય, હેલો. મોહમ્મદભાઈ જોડે વાત થાય છે? હા બોલો ને, કોણ વાત કરે છે? મોહમ્મદભાઈ વ્રજ બોલું છું, ગુજરાતી રિયલ ઇન દુબઈ. કેમ છો? વ્રજભાઈ, અત્યારે હું છે ને થોડો બિઝી છું, પેકિંગ કરું છું. મારી રાતની ફ્લાઇટ છે દુબઈની, એટલે કે તમે દુબઈ જ આવો છો એમ ને? હા, હું દુબઈ આવવા માટે નીકળું છું. આજે રાતની ફ્લાઇટ છે. ઓકે, અને દુબઈમાં ક્યાં રોકાવાના છે? દુબઈમાં અત્યારે તો મારા ભાઈબંધો છે, તો દુબઈમાં કંઈક હોટલ બુક કરી છે. ઓકે પછી ત્યાં આવીને થોડું બિઝનેસ નું ને એનું કંઈક પ્લાનિંગ કરવાનું છે. એટલે ઓકે, સો પ્રોપર્ટી માટે શું વિચાર્યું? પ્રોપર્ટી હવે જો એ પ્લાનિંગ થાય તો પછી મારે પ્રોપર્ટીની તો જરૂર પડવાની જ છે. ઓકે, અને પણ હું એવું વિચારતેલો કે સેકન્ડરીમાં લઈ લઉં એમ. સેકન્ડરીમાં હા. સેકન્ડરી કરતા હું તમને નિયરલી હેન્ડઓવર પ્રોજેક્ટ આપું તો કેટલો નિયરલી? મારે છે ને મતલબ જલ્દીમાં જ જોઈએ એમ. જલ્દી. મારી પાસે એક ડેવલપર છે, ઓકે, હા. એ તમને નેક્સ્ટ મંથ બી એનું હેન્ડઓવર છે, એના નેક્સ્ટ મંથ બી હેન્ડઓવર છે, 1 વર્ષમાં બી હેન્ડઓવર છે, 6 મહિનામાં બી હેન્ડઓવર છે. બટ તમે મને કહ્યું કે તમારો કેશ ફ્લો કઈ રીતે છે, તમારું કયું છે બજેટ આવું? કેટલું છે? 6 મહિના 1 વર્ષ ચાલે આપણે, વાંધો નહીં આવે. ચાલે ને? મારું કેશ ફ્લો એમ સમજો કે બજેટ ઓફનું 3 કરોડની આસપાસ છે. બસ, ગ્રેટ. બહુ મસ્ત બજેટ છે, એટલા માટે તમને ઈઝીલી સારી લોકેશન પર બી મળી જશે. અને હા, બીજી વાંધો નહીં. પણ હવે સાંભળો ને, હું થોડો પેકિંગમાં અત્યારે થોડો બિઝી છું, તો હું એક કામ કરું, દુબઈ આવીને તમારે મળું રૂબરૂ, પછી આપણે વાત કરીએ. ઓકે, ઠીક વાંધો છે. નહીં. તો મેં તમને કાલે ફોન કરું. હા, કાલે હું Sunday પહોંચી છે. જઈશ તો હું તમારે મેસેજ કરીશ, નહીં તો તમે પછી કોલ કરજો મને, વાંધો નહીં. ઓકે, ડન છે. તો ચાલો, આપણે કાલે ઓકે. તમને સાંજે ફોન કરું કે મેસેજ કરું, ઓકે. મળીએ આપણે. ઓકે. ઓકે, થેન્ક યુ. ચાલો, થેન્ક યુ સો મચ. થેન્ક યુ.